આ સાથે અમદાવાદથી સમાચાર સામે આવ્યા છે, જેમાં અમદાવાદમાં ગ્રામ્ય પંચાયતે કોર્પોરેશનને નોટિસ ફટકારી છે. તો ગ્રામ્ય પંચાયતે કોર્પોરેશનને નોટિસ ફટકારી છે, જેમાં માત્ર 2500ની વસ્તી ધરાવતી ખેડા જિલ્લાની ગ્રામ્ય પંચાયતે કાઠું કાઢ્યું. 80 લાખની વસ્તી ધરાવતી અમદાવાદ મહાનગરપાલિકાને નોટિસ ફટકારી છે. અમદાવાદ તાલુકાની जिंजर ग्राम्य पंचायते अमदावाद म्युनिसिपल कॉर्पोरेशन ने नोटिस फटकारी. तो टेक्स नहीं भर्यो तेने लईने नोटिस फटकारवामां आवी छे. वर्ष 2018 थी लईने आज दिन सुधी महानगरपालिकाए टेक्स भर्यो नथी. द्वारा મહી નદીમાંથી જ્યારે પાણી આવતું હોય એ વિસ્તારના લોકોને પાણી મેળવવા માટે આપણે વાત કરી કે પ્લોટ એક્વાયર કરેલો હતો, પરંતુ કોઈ કારણોસર ગ્રામ પંચાયત દ્વારા અથવા તો આપણે વાત કરી કે મહાનગરપાલિકા દ્વારા સંકલનના કારણે આ પ્રશ્નો ઉપસ્થિત થયો હતો. પરિણામે જિંજર ગ્રામ પંચાયત દ્વારા જે પણ આપણે વાત કરીએ કે વળતર પેટે જે ટેક્સ અમારે આપવાનો છે એ મહાનગરપાલિકા એને જરૂરથી એનું પેમેન્ટ કરશે અને આજના પેન્ડિંગના કામની અંદર મંજૂરી પણ આપવામાં આવી છે. બાકી છે કે આખી બાકી છે? લગભગ પેમેન્ટ છે એ અંદાજિત 1 કરોડ 15 લાખ જેટલું પેમેન્ટ છે અને ટૂંક સમયની અંદર એને તબક્કાવાર આ પેમેન્ટની ચૂકવણી કરવામાં આવશે. તો આ સાથે જ જમા ટેક્સ નથી ભર્યો તેના કારણે નોટિસ આપી છે. વર્ષ 2018 થી લઈને આજ દિન સુધી મહાનગરપાલિકાએ ટેક્સ ભર્યો નથી. આ સાથે જ ટેક્સ ભર્યો નથી અને તેના કારણે ગ્રામ્ય પંચાયતે કોર્પોરેશનની નોટિસ ફટકારી છે. ટેક્સ ન ભરતા જિંજર ગ્રામ પંચાયતે આપી અમદાવાદ મનપાને નોટિસ.